પ્લાસીનું યુદ્ધ. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા. તેમનો સ્વભાવ ઉતાવળિયો હોવાથી તેમના વિરોધીઓ વધારે હતા. નવાબની મંજૂરી વગર અંગ્રેજોએ કલકત્તામાં રક્ષણનું બહાણું બનાવી કોઠી ફરતે કિલ્લો બાંધા. સિરાજ ઉદ દૌલાએ એ કિલ્લેબંધી તોડી નાખી. કોઠીની સહાય કરવા રોબર્ટ ક્લાઇવ એક સૈન્યની ટીમ લઈ બંગાળ આવ્યા. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબને હરાવવો સરળ ન લાગ્યું. તેથી ક્લાઇવે દગાખોરીનો રસ્તો અપનાવી ષડયંત્ર રચ્યું અને નવાબના સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદને ખરીદી લીધા. બંગાળના નવાબને કનડગતના બહાના હેઠળ પ્લાસીનું યુદ્ધ કરવાની જાહેરાત અંગ્રેજોએ કરી. 23 જૂન 1757માં પ્લાસીનું યુદ્ધ મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટર દૂર લડાયું, જેમાં બંગાળના નવાબની હાર થઈ. આ હાર પાછળનું કારણ મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ થયો. એને પોતાની સેનાપતિ તરીકેની યોગ્ય જવાબદારી નિભાવી નહીં અને સિરાજ ઉદ દૌલા હાર્યો. ક્લાઇવના કાવતરાથી યુદ્ધ માત્ર અડધા જ દિવસમાં પૂરું થઈ ગયું. યુદ્ધમાં વિજેતા થયા પછી કંપનીને 24 પરગણાની જાગીરી મળી. જાફરને નવાબ બનાવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા અંગ્રેજોએ ભારતમાં સત્તાનો પાયો નાખ્યો.